હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કાઠિયાવાડી રેસીપીમાં। તો નાનેથી લઈને મોટા સુધીને ભાવે તેવું આજે આપણે બનાવશું રસાવાળા બટેટાનું શાક। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। એના માટે આપણે આ 6 નંગ બટેટા લીધા છે અને એને બાફી લીધા છે। આ રીતે આપણે ટુકડા કરી લીધા છે ને આ પાણી લીધું છે। અડધો વાટક્યો આપણે તેલ લીધું છે। 2 ટમેટા સુધારીને લીધા છે। 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે। અડધી ચમચી હળદર લીધી છે। 1 ચમચી લાલ મરચું લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને આપણે અડધી ચમચી હિંગ લીધી છે। 1 ચમચી રાઈ લીધી છે ને આ ધાણા લીધા છે લીલા। તો હવે આપણે ગેસ શરૂ કરી દેશું। આપણે આ કઢાઈ મૂકી દેશું। હવે આપણે આ તેલ નાખી દેશું। તેલને આપણે હવે ગરમ થવા દેશું થોડીક વાર। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે રાઈ નાખી દઈશું। હવે આપણે હિંગ નાખી દઈશું। હવે આપણે આ ટમેટા નાખી દઈશું। હવે આપણે આ બટેટા નાખી દઈશું। હવે આપણે આ પાણી નાખી દઈશું। હવે આપણે હળદર નાખી દઈશું। હવે આ ધાણા જીરું નાખી દઈશું। આ લાલ મરચું નાખી દઈશું। ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આ બધું મિક્સ કરી લઈશું। તો આપણું આ શાક બની ગયું છે ને રસોઈ જાડો થઈ ગયો છે તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું। હવે આપણે ગેસ બંધ કરી દેશું, નીચે ઉતારી લેશું।
તૈયાર છે આપણા રસાવાળા બટેટાનું શાક. તો આપણે હવે સર્વ કરી લઈશું. જો તમારે આવી નવી જ રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી રેસીપી. તો હવે મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.